માણસમાં કેટલું ધૈર્ય છે. નારદજીએ ભક્તિને કીધું હતું કે ધીરજ રાખજે, ઉતાવળી નહીં થતી. જેણે દ્રૌપદીની લાજ બચાવી, જેણે કુંતીના દીકરાઓનું પાલન કર્યું, એ તને ક્યાંય નહીં જવા દે. તું ઉતાવળે નહીં થતી, ધીરજવાન બનો, કારણ કે ધીરજના ફળ મીઠા હોય છે. એટલે પહેલી વસ્તુ માણસની અંદર કેટલી ધીરજ છે એ જોવા માટે તો કીધું એની ઉપર જ્યારે સંકટ આવે ને ત્યારે ખબર પડે. બીજું, ધર્મની વાતો થઈ શકે, ધર્મની કથાઓ, કીર્તન, સત્સંગ થઈ શકે, પણ કેટલો ધર્મવાન છે એ ક્યારે ખબર પડે? જ્યારે વિપત્તિ આવે છે. ત્રીજી વસ્તુ, મિત્ર કે શું કરે ને કેવા હોય એ પણ ક્યારે ખબર પડે? કીધું જ્યારે વિપત્તિ આવે ત્યારે. અને ચોથી વસ્તુ, નારી, ઘરની સ્ત્રી કેવું આપણું સંચાલન કરે છે એ ક્યારે ખબર પડે? કીધું વિપત્તિ, ગાડીઓમાં ફરવાનું છે, બંગલાઓમાં રહેવાનું છે, ઘરે તેલના ડબ્બા ભર્યા છે, અનાજ વાખાવરણનું હારે લેવાઈ ગયું છે, કોઈ વસ્તુ બેંક બેલેન્સ એટલું પડ્યું છે, ખિસ્સામાં એટીએમ છે, ક્રેડિટ કાર્ડ છે,